પહેલા છે પરમાર પ્રાચી, જગતદેવ, મેર જય, હરિયાણી મોહમ્મદ અલી અને બારૈયા રઈસ. એક વાર્તા જોઈશું જેનું નામ છે કામોની મંદિર. એક હતી મરઘી, કલમે ના બોલે તો ક્લબ ક્લબ ક્લબ, કામ કરે ચકાચક, એને જોયો હોય ઘઉંનો દાણો. હવે મરઘીએ પૂછ્યું, આ ઘઉં લડશે કોણ? કૂતરાએ કહ્યું, બાબા હું નહીં લડું. બિલાડીએ કહ્યું, અમે ઊભી નહીં લડું. વાંદરાએ કહ્યું, હું કોઈ નહીં લડું. કર્મીએ કહ્યું, ટેમ ઊભી નહીં લડું. કર્મીએ કહ્યું, આ તો હું ઉતબાશ કલાક કલાક કલાક. મરઘીએ ઘઉં લડી લીધા. હવે મરઘીએ પૂછ્યું, આ ઘઉં છોડશે કોણ? કૂતરાએ કહ્યું, બાબા હું નહીં લડું. બિલાડીએ કહ્યું, અમે ઊભી નહીં જોડું. વાંદરાએ કહ્યું, હું નહીં જોડું. મોરલાએ કહ્યું, ટેમ ઊભી નહીં જોડું. મરઘીએ કહ્યું, આ તો હું જ જોડીશ કલાક કલાક કલાક. મરઘીએ ઘઉં જોડી લીધા. હવે ઘઉં મંડીએ દળાવવા જવાના છે. તો કર્મીએ પૂછ્યું, આ ઘઉં ગંડે દડાવવા કોણ જશે? કૂતરાએ કહ્યું, બાબા હું નહીં જઈશ. બિલાડીએ કહ્યું, અમે ઊભી નહીં જઈશ. વાંદરાએ કહ્યું, હું નહીં જાઉં. વાંદરાએ કહ્યું, ટેમ ઊભી નહીં જાઉં. મરઘીએ કહ્યું, આ તો હું જ જઈશ કલાક કલાક કલાક. હવે મરઘી ઘઉં લઈને ઘંટીએ ગઈ. ઘઉં દળાવ્યા, લોટ લઈને મરઘી પાછી આવી. પછી મરઘીએ પૂછ્યું, આ રોટલી બનાવશે કોણ? કૂતરાએ કહ્યું, બાબા હું નહીં બનાવું. બિલાડીએ કહ્યું, અમે ઊભી નહીં બનાવું. વાંદરાએ કહ્યું, હું નહીં બનાવું. મોરલાએ કહ્યું, ટેમ ઊભી નહીં જાઉં. મરઘીએ કહ્યું, આ તો હું જ બનાવીશ કલાક. હવે મરઘીએ લોટ બાંધ્યો, રોટલી વણી, શેકી, ઘીમાં ચકોડીને થાળીમાં પીસી. સુગંધ આવી. હવે સૌ પ્રાણીના મોંમાં પાણી પાણી. પછી મરઘીએ પૂછ્યું, આ રોટલી ખાશે કોણ? કૂતરાએ કહ્યું, બાબા હું ખાઈશ. બિલાડીએ કહ્યું, અમે ઊભી ખાઈશ. વાંદરાએ કહ્યું, હું ખાઈશ. મોરલાએ કહ્યું. ટેમ ઊભી ખાઈશ. પછી મરઘીએ જવાબ આપ્યો, ના આ તો હું જ ખાઈશ. હવે મરઘી રોટલી ખાઈ ગઈ. રોટલી બનાવવા માટે મરઘીએ કેટલું કર્યું હતું? ખરી મહેનત તો મરઘીની એકલીની જ હતી ને. તો આ વાર્તામાંથી શું શીખ મળે છે આપણને? કામ કરવા માટે કોઈ તૈયાર નથી થતું, પરંતુ જ્યારે પરિણામ આવે છે, વસ્તુ તૈયાર થાય છે, ત્યારે દરેક જણા તૈયાર થઈ જાય છે કે આનો લાભ હું લઈશ, આનો લાભ હું લઈશ. પરંતુ એ વસ્તુ મળે છે કોને? જેણે ખરી મહેનત કરી હોય છે એને.